સવારમાં હું છું જ્યોતિષ આચાર્ય ડૉક્ટર હસમુખ પ્રજાપતિ। નમસ્કાર દર્શક મિત્રો, ગણેશ વાણીમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આવો સૌપ્રથમ ગણેશ વંદના કરીએ। વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમાપ્રભા નિર્વિઘ્नं ગુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા। તો આજે શક સંવત 1945 હિન્દુ માસ કાર્તિક પ્રમાણે માક્ષેર્સ માસ। આજની તિથિ છે વદી ચતુર્થી અને નક્ષત્ર છે મઘા તથા આજે ચંદ્रमा સિંહ રાશિમાં રહેશે, જેથી આજે જન્મેલા જાતકોનું શુભ નામ મ અને ટ રાશિ અક્ષરો પર રાખી શકાય। તો આવો જોઈએ હવે આજનું રાશિ ભવિષ્ય અને જ્યોતિષ ચર્ચા। સૌપ્રથમ વાત કરીએ મેષ રાશિ। મેષ રાશિના જાતકો માટે આજના દિવસે આનંદ ઉત્સાહે ધારેલા કાર્યો પાર પડે। જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ આવકનું પ્રમાણ વધે। ક્યાંક ને ક્યાંક પૌત્ર પૌત્રાદિકના કાર્યોની ચિંતા હળવી થતી જણાય અને આવકનું પ્રમાણ વધે। તો આજે તમારે શું કરવું શું ના કરવું, આજે તમારે ખાસ કરીને ઓમ રીમ કુલદેવ્ય નમઃ આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે। વાત કરીએ હવે વૃષભ રાશિ। વૃષભ રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ ક્યાંક ને ક્યાંક ઉચાટ બેચેની દ્વિધાભરી સ્થિતિ પેદા થાય। ક્યાંક મકાન વાહનના પ્રશ્નોમાં પ્રગતિ જણાય તો છાતીના દર્દોથી ક્યાંક સંભાળવું પડે। આજે તમારે શું કરવું શું ના કરવું, આજે તમારે ખાસ કરીને ઓમ નમો નારાયણાય આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે। વાત કરીએ હવે મિથુન રાશિ। મિથુન રાશિના જાતકો માટે આજના દિવસે આનંદ ઉત્સાહ રહે, જોમ જુસ્સો વધતો લાગે, સાહસિકતાથી કરેલા કાર્યોમાં ક્યાંક સફળતા મળે અને કુટુંબ કબીલામાં ક્યાંક આનંદ ઉત્સવ સવાય। તો આજે તમારે શું કરવું શું ના કરવું, આજે તમારે ખાસ કરીને ઓમ રુદ્રાય નમઃ આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે। આવો વાત કરીએ હવે કર્ક રાશિ। કર્ક રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય આવકનું પ્રમાણ વધે, ધન ધાન્યની વૃદ્ધિ થાય, દાંત દાઢ ઘણાના દર્દોથી ક્યાંક સાચવવું રહે। તો આજના દિવસે ક્યાંક નવીન કોઈ પારિવારિક શુભ સમાચાર મળે। તો આજે તમારે શું કરવું શું ના કરવું, આજે તમારે ખાસ કરીને ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે। વાત કરીએ હવે સિંહ રાશિ। સિંહ રાશિના જાતકો માટે આજના દિવસે ક્યાંક ને ક્યાંક જોમ જુસ્સો વધતો જણાય, આનંદ ઉત્સાહ રહે, ક્યાંક ને ક્યાંક વૈવાહિક વાતચીત આગળ વધતી લાગે અને આવકનું પ્રમાણ વધે। તો આજે તમારે શું કરવું શું ના કરવું, આજે તમારે ખાસ કરીને ઓમ રોમ ઝુમ સહ આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે। આવો વાત કરીએ હવે કન્યા રાશિ। કન્યા રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ ક્યાંક ને ક્યાંક દ્વિધા પરિસ્થિતિ બેચેની ઉચાટ રહે, ક્યાંક કોર્ટ કચેરીના કાર્યોથી સંભાળવું પડે અને પરદેશથી કોઈ સારા સમાચાર મળી શકે। તો આજે તમારે શું કરવું શું ના કરવું, આજે તમારે ખાસ કરીને ઓમ એમ ક્લીમ નમઃ આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે। વાત કરીએ હવે જ્યોતિષ્ય ચર્ચા। જ્યોતિષ્ય ચર્ચામાં દર્શક મિત્રો વાત કરીએ સૂર્ય વિશે। તો સૂર્ય એ ગ્રહોના રાજા છે, સૂર્ય એ જગતના પિતા છે। સૂર્ય જન્મ કુંડળીની અંદર કેન્દ્ર ત્રિકોણમાં હોય અને એમાં પણ જો સિંહ રાશિનો સૂર્ય હોય કે મેષ રાશિનો સૂર્ય હોય તો એ બળવાન થાય છે। 6, 8, 12મો સૂર્ય એ અશુભ ગણાય છે અને સૂર્ય મેષ રાશિમાં 0 થી 10 ડિગ્રીમાં પરમ ઊંચનો થાય છે, તો તુલા રાશિની અંદર એ પરમ નીચનો થાય છે। માટે સૂર્ય જેટલો તમારો બળવાન હશે, આત્મબળ વિલ પાવર જેને કહી શકાય એ વધે, પ્રભાવશાળી તમારું વ્યક્તિત્વ બને। સૂર્યની કૃપા હંમેશા જે માણસ ઉપર હોય એ માણસ પ્રભાવશાળી હોય અને એની આત્મબળ વધારે હોય, યશ માન કીર્તિ આ બધું એને પ્રાપ્ત થાય છે। ગવર્મેન્ટ લાભો મળે છે, સરકારી નોકરીના જો ભણ્યા હોય તો સરકારી નોકરી પણ મળતી હોય છે, સારું ભણતર હોય, ડિગ્રી પ્રાપ્ત કરી હોય, પણ સૂર્ય બળવાન હોય તો એ બધું થાય છે। સાથે સાથે જેને કહી શકાય
કે સૂર્ય સારો હોય પિતા સાથે સારું બને, સૂર્ય ખરાબ હોય પિતાથી અનબન થાય છે. સૂર્ય રાહુ, સૂર્ય શનિ, સૂર્ય જેને કહેવાય કે પિતૃદોષ લઈ અને બેઠો હોય તો એ પિતા સાથે સારું બનતું નથી, લેણદેણ નથી રહેતી. સૂર્ય પિતાનું સુખ મતલબ કે મળતું નથી. તો સૂર્યને અશુભ હોય તો એને બળવાન કરવા માટે શું કરવું, અશુભ હોય તો એના શું ઉપાયો કરવા. સૂર્ય અશુભ હોય ત્યારે હંમેશા નિત્ય સૂર્યને જળ ચડાવવું, સવારમાં વહેલા ઉઠવું. પહેલામાં પહેલી વસ્તુ આ છે કે સૂર્ય ઉદય થાય એ પહેલાં નાહી ધોઈને તૈયાર હોવું તો સૂર્ય બળવાન થાય. સાથે સાથે સૂર્યનો મંત્ર જાપ કરવો અથવા તો ગાયત્રી મંત્ર કરવો. સાથે સાથે નિત્ય કોઈ પણ શુભ કાર્ય માટે નીકળતા પહેલા ગોળ ખાઈને નીકળવું. સાથે સાથે જેને કહી શકાય કે હંમેશા સત્યના માર્ગ ઉપર ચાલવાની કોશિશ કરવી પૂરેપૂરી. સૂર્ય એ હંમેશા રાજા છે, એટલે કે જે રાજા ઘરમાં છે એને કહેવાય કે પિતા. તો પિતાની રિસ્પેક્ટ કરવી. માનો કે સૂર્ય નબળો છે એટલે પિતા સાથે અનબન છે, અથવા તો અમુક કેસમાં સૂર્ય એ રીતે બેઠો હોય તો પિતા ગુમાવવા પણ પડે છે નાની ઉંમરમાં. તો એના માટે પોઝિટિવ વિચારધારા રાખવી. ભલે તમને વૈચારિકતા સેટ નથી થતી પણ રિસ્પેક્ટેબલ, મૌન રહેવું, બોલાઈ જતું હોય તો મૌન રહેવું. તો આ બધી સૂર્યની બાબતો છે. રવિવારે ખીર ખાવી, ખાસ કરીને સફેદ વસ્ત્ર ધારણ કરવા, આ બધું સૂર્ય બળવાન કરે છે. માણેક રત્ન ધારણ કરવું અને હંમેશા સવારમાં ઓમ રીમ સૂર્યાય નમઃ અથવા તો ઓમ ગૃહિણી સૂર્યાદિત્યાય નમઃ આ મંત્રનો ભાવપૂર્વક જાપ કરવાથી નિત્ય સૂર્ય બળવાન બને છે. હંમેશા સૂર્યની ઉર્જા, સૂર્યના વગરનું જીવન પણ ઝીરો, એનો વિચાર પણ ના કરી શકીએ. તો સૂર્ય એ પરાશક્તિ છે. સૂર્યની શક્તિથી અત્યારે હાલ કેટલી ટેકનોલોજી આગળ વધી છે આપણે જાણીએ છીએ. તો સોલાર એનર્જી વગર ચાલે નહીં, એ એનર્જી આપણે જોઈએ જ. તો સૂર્ય જેનો નબળો હોય એના હંમેશા આરોગ્ય બાબતે પણ સાચવવું પડે છે, કારણ કે ઇમ્યુનિટી પાવર ડાઉન કરે છે. માટે સૂર્યને બળવાન બનાવો અને એના માટે ગાયત્રી મંત્ર, સૂર્ય મંત્ર અને મેં કહ્યું એ પ્રમાણે એના ઉપાય અવશ્ય કરો. હવે તમારી કુંડળીમાં સૂર્ય કેવી રીતે નબળો છે, શું નહીં, પરફેક્ટ એનું રેમેડીઝ ઉપાય, આ જનરલ વાત કરી, તો એના માટે તમે અમારો સંપર્ક કરી શકો છો અને ચોક્કસ એના ઉપાય સટીક મેળવી શકો છો. વાત કરીએ હવે આગળ તુલા રાશિ. તુલા રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ આનંદ ઉત્સાહ રહે, લાભાલાભ રહે, આકસ્મિક ધનલાભ મળી જાય અને સામાજિક ક્ષેત્રમાં સફળતા મળે. તો આજે તમારે શું કરવું, શું ના કરવું? આજે તમારે ખાસ કરીને ઓમ શ્રીમ શ્રીય નમઃ આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે. વાત કરીએ હવે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય કર્મક્ષેત્ર મજબૂત બનતું જણાય, ધંધા વ્યાપારમાં પ્રગતિ જણાય અને આવકનું પ્રમાણ વધે. તો આજે તમારે શું કરવું, શું ના કરવું? આજે તમારે ખાસ કરીને ઓમ રીમ નમઃ શિવાય આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે. વાત કરીએ ધનુરાશિ. ધનુરાશિના જાતકો માટે આજના દિવસે ભાગ્ય વૃદ્ધિ થાય, ધર્મ કાર્ય થાય, યાત્રા પ્રવાસનું આયોજન થાય અને સફળતા મળતી લાગે. તો આજે તમારે શું કરવું, શું ના કરવું? આજે તમારે ખાસ કરીને હરિઓમ તત્સત જય ગુરુદત્ત આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે. વાત કરીએ હવે મકર રાશિ. મકર રાશિના જાતકો માટે આજના દિવસે ગૂઢ જ્ઞાનમાં વૃદ્ધિ થાય, આવકનું પ્રમાણ જૂની ઉઘરાણી મળે અને સસુર પક્ષથી કોઈ લાભ મળી જાય. તો આજે તમારે શું કરવું, શું ના કરવું? આજે તમારે ખાસ કરીને ઓમ દુમ દુર્ગાય નમઃ આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે. વાત કરીએ હવે કુંભ રાશિ. કુંભ રાશિના જાતકો માટે આજના દિવસે વૈવાહિક વાતચીત હોય તો આગળ વધે, ક્યાંક ને ક્યાંક
જાહેર જીવનમાં માન સન્માન મળે, આવકનું પ્રમાણ વધે. અને આજે તમારે શું કરવું, શું ના કરવું? આજે તમારે ખાસ કરીને ઓમ ગંગ ગણપતે નમઃ આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે. આવો વાત કરીએ હવે મીન રાશિ. મીન રાશિના જાતકો માટે આજના દિવસે ક્યાંક ને ક્યાંક બેચેની, ઉચાટ, દ્વિધાવરી સ્થિતિ, ક્યાંક કબજિયાત, ગેસ, એસિડિટી જેવી સમસ્યાઓથી સંભાળવું પડે. આરો અવરો વચ્ચે દિવસ પસાર થતો લાગે. તો આજે તમારે શું કરવું, શું ના કરવું? આજે તમારે ખાસ કરીને ઓમ રુદ્રાય નમઃ આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે. આવો વાત કરીએ વિજય મુહૂર્ત. વિજય મુહૂર્તમાં વાત કરીએ તો 12:29 થી બપોરના 12:54 સુધી વિજય મુહૂર્ત રહે. વિજય મુહૂર્તમાં શુભ કાર્યો કરવા, શુભ મુહૂર્ત કરવા ઉત્તમ રહે. દરેકનો દિવસ શુભ રહે એવી શુભકામના સાથે હું જ્યોતિષાચાર્ય લાઈવ 24 માંથી રજા લઉં છું. નમસ્કાર દર્શક મિત્રો.